મહેસાણાથી સમાચાર મળી આવ્યા છે કે કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં માનવતા અને પ્રકૃતિ પ્રેમનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। ગામના દંપતીએ પોતાના ખેતરમાં પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન ઊભું કરી છેલ્લા 4 મહિનાથી નિસ્વાર્થ સેવાભાવથી ભોજન અને પાણીની વ્યવસ્થા શરૂ કરી છે। બિપિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મીનાક્ષીબેન પટેલ દરરોજ હજારો પંખીઓ અને પશુઓ માટે ચણ, પાણી તેમજ જરૂર પડે ત્યારે સારવારની વ્યવસ્થા કરી સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે। મારું નામ પટેલ બિપિનભાઈ રામભાઈ है। હું લક્ષ્મીપુરા નંદાસનનો વતની હું। અમે એકણ એક સેવાનું કાર્ય ચાલુ કરેલું કે પક્ષીઓને ચણ અમે દરરોજ નાખીએ એમ। અને બીજી અમારી પ્રવૃત્તિ જે કૂતરાઓને એમ વીકમાં 3 દિવસ કંઈક જુદું જુદું બનાવી અને નાખવાનું એમ કહેવાનો મતલબ લાડવા છે એમ કે આ મતલબ ભાજીના રોટલા અને શાક છે, ભાખરી શાક છે। અમુક વાર અમે એમને દૂધ પીએ છીએ એમ એવી અમારી આ સેવાની પ્રવૃત્તિ ચાલુ કરેલ છે। મારું નામ મીનાક્ષીબેન બિપિનકુમાર પટેલ છે। મારું ગામ નંદાસણ લક્ષ્મીપુરાની હું વતની છું। અમે એક પંખી ઘરનું આયોજન કર્યું છે। એમાં અમે કૂતરાઓની બી સેવા કરીએ છીએ। પંખીઓને 2 ટાઈમ ચણનું કરીએ છીએ। ખીચડી દૂધ, ખીચડી છાશ, ભાખરી છાશ, બાજરીના રોટલા છાશ, કોઈ ટાઈમ શીરો, કોઈ ટાઈમ લાડવા, બધું અમે પોતે જાતે જ બનાવીએ છીએ। અને એ બધું અમે જાતે જ વેચવા જઈએ છીએ। અને કોઈ બીમાર પશુ પક્ષી હોય એમને અમે અમારા લાઈક પંખી ઘરમાં લાવીને ડૉક્ટરને બોલાવીને ટ્રીટમેન્ટ કરી અને સાજું થાય તો